અહેમદાબાદમાં 19 વર્ષીય યુવકની હત્યા. શરદ પૂર્ણિમાની રાતે ગરબા બાદ મંદિર પાછળથી મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં ગરબા પર પથ્થર ફેંકવાની ઘટના બાદ 190 દુકાન પર બુલડોઝર ફેરવી દેવાયું. પાલનપુરના સંડેસર રોડ ઉપર રાત્રિ દરમિયાન શખ્સો દ્વારા તલવારથી કરવામાં આવ્યો જીવલેણ હુમલો. સોનામાં 2011 અને 2020 જેવી સ્થિતિ. સોનામાં 10% ભાવ ઘટવાની સંભાવના. પોલીસની હાજરીમાં હોસ્પિટલના બેડ પર દર્દી પર કર્યો એક શખ્સે હુમલો. ઉત્તર પ્રદેશમાં કાજુ કપાવી દેતી ઘટના. અકસ્માતમાં મહિલાનું હૃદય બહાર નીકળી ગયું. રસ્તા પર ધબકતું રહ્યું. દ્રશ્યો જોઈ લોકોની આંખો ફાટી રહી. વિસનગરની સગીરા પર સામૂહિક રેપ કેસમાં 6 આરોપીને ઝડપી લેવાયા. નથી રહ્યો અમદાવાદ પોલીસનો ડર. જાહેરમાં યુવકને રેસી નાખ્યો. ભારત માટે ચિંતાનો વિષય. છેલ્લા 30 વર્ષોમાં વાદળ પ્રદૂષણના લીધે સૂર્યના તડકાના કલાકોમાં ઘટાડો. સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો. દિવાળીની છઠ પૂજાની ભીડને જોતા રેલવેનો નિર્ણય. પંચમહાલના રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાનો જથ્થો મળ્યો. તંત્ર સામે ગંભીર સવાલ ઉઠ્યો. મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં. ટીમમાં વાપસી મુશ્કેલ. બીસીસીઆઈના અધિકારીએ સ્પષ્ટ જણાવી દીધું. આત્મહત્યા કરનાર આઈપીએસ અધિકારીની સુસાઇડ નોટ મળી. ટોચના અધિકારીઓ સામે જાતિગત ભેદભાવનો આરોપ. ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકુ સિંહને અંડરવર્લ્ડની ધમકી. ડી કંપનીએ માંગ્યા 5 કરોડ. દરેક પરિવારના એક સભ્યોને સરકારી નોકરી આપીશું. બિહાર ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવની જાહેરાત. હું ભગવાનના ઘરે જવા માંગુ છું. પ્રેમાનંદ મહારાજે આવું કેમ કહ્યું? એલ્વિસ યાદવને જાહેરમાં કર્યો પ્રશ્ન. ચોટીલાના જીવાપરની સીમમાં પરિણીત યુવાન અને સગીરાનો વૃક્ષની ડાળીએ દોરડું બાંધી કર્યો આપઘાત. ગુજરાતમાં કેજરીવાલના નેતા છેતર વસાએ વધાર્યું બીજેપીનું ટેન્શન. એએપી નેતાના શક્તિ પ્રદર્શનથી ટેન્શનમાં સરકાર. ભરૂચ જિલ્લાના રામોદ ગામમાં લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાનો ઘટસ્ફોટ સામે આવ્યો.